હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું આજે બતાવીશ કે તમને કે હાઈસ્કૂલમાં અમારા ત્યાં વાનગીઓની સ્પર્ધા રાખી છે. તો આપણે ત્યાં જઈશું અને ત્યાં જોઈશું કે કઈ કઈ વાનગીઓ છે અને આપણે ટેસ્ટ કરીશું અમુક જ, કારણ કે એટલી બધી વાનગીઓ ટેસ્ટ આપણે ના કરી શકીએ. એટલે અમુક વાનગી ટેસ્ટ કરીને હું તમને બતાવીશ કે કેવો ટેસ્ટ છે અને કાઉન્ટરો કેટલા છે એ હું તમને ખાસ બતાવીશ. એટલે મારા બ્લોગમાં આગળ જોડાઈ રહેજો. હાય મિત્રો, ગાઈસ હવે આપણે જઈએ છીએ હાઈસ્કૂલમાં, તો મારા બ્લોગમાં જોડાઈ રહેજો. આવ્યું છે પકોડીનું સેન્ટર. સરસ, ચલો હવે આપણે આગળ વધીશું. ચનાચોર ગરમ, સરસ. આવ્યું છે પાણીપુરી, બટેકા ભૂંગળા, પાણીપુરી, ચનાચોર ગરમ. હવે આપણે આગળ વધીશું. ત્યાં જોઈશું કે શરબત મસ્ત એકદમ સરસ શરબત હતો. ત્યાંથી આગળ જઈશું, ત્યાં છે બટાકા પૌવા. એનાથી થોડાક આગળ જઈશું એટલે સમોસા. ચનાચોર ગરમ. આ છે ઢોકળા, બટાકાવાળા આયા. અને ત્યાંથી આગળ જઈએ તો આ બેને તો ઢાંકણું જ નહોતું ખોલ્યું. આ તો ઢોકળાવાળા છે. એમના ત્યાં તો કોઈ ટ્રાફિક હતું નહીં. આ છે પકોડીવાળા, જ્યાં પાણીપુરી. અને આ કાઉન્ટર જે અમે લોકોએ પાણીપુરી બનાવીને ઘરેથી મોકલી હતી, એ કાઉન્ટર આવ્યું અમારું. આના તો બહુ ભીડ લાગતી હતી, બહુ જ ભીડ હતી. આજે પકોડી ભરીને આપે છે એ મારી છોકરી છે, આ વચ્ચે બેઠી છે. સવારે પકોડી બનાવીને આપી હતી એમને. હાય કરશે, હાય. હા, આપણે ટેસ્ટ કરીશું કેવી પાણીપુરી છે. આપણે હજી ટેસ્ટ નથી કર્યો કેવી પાણીપુરી બની છે. સારી જો જેને ખબર નથી કેવી લાગી બેન તને? કેવી લાગી પાણીપુરી? વેરી ગુડ.
બ્લોગ પૂરો કરું છું. બાય.